મિત્રો, શું તમે જાણો છો ઈશ્વર ડાપણનો સ્ત્રોત છે? જ્યારે તમને ઈશ્વરનું ડાપણ પ્રાપ્ત થાય છે ત્યારે લોકો તમારા જીવનમાં તફાવત જોઈ શકે છે. બાઇબલ કહે છે ઈશ્વરનું ભય એ વિદ્યાનો આરંભ છે. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આ પ્રસારણ મારફતે આપને મળીને અમને આનંદ થાય છે. આપ નિયમિત રીતે અમારા આ કાર્યક્રમને નિહાળો છો અને તમારા સારા પ્રતિભાવો પણ આપો છો. તે બદલ આપ સર્વનો અમે આભાર માનીએ છીએ. આજે એક નવા વિષય સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. પ્રિય દર્શકો, નમસ્કાર. જો આપને યાદ હોય તો આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં કેટલાક સપ્તાહથી આપણે બાઇબલમાંથી નીતિવચનોના પુસ્તકમાંથી જીવનને માટે ઉપયોગી બાબતો શીખી રહ્યા છીએ. આજે પણ તેમાંથી આપણે ડાપણ વિશે વાર્તાલાપ કરવાના છીએ. આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે દરરોજ આપણને નવી નવી માહિતી અને જાણકારી બહુ સરળતાથી પ્રાપ્ત થાય છે. આ તમે બહુ સાચી વાત કહી. હાલમાં આપણે માહિતી સંચારના યુગમાં જીવી રહ્યા છીએ, પણ આપણને મળતી દરેક માહિતી હંમેશા સાચી હોતી નથી. કેટલીક વાર ખોટી માહિતી પણ બહુ ઝડપથી પ્રસરી જાય છે, પણ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી આપણને ડાપણ પ્રાપ્ત થતું નથી. જ્ઞાન તો વાસ્તવિકતા વિશેની સાચી સમજ છે, પણ ડાપણ તે વાસ્તવિકતાની સાથે કેવી રીતે વર્તવું તેની સમજ છે. દાખલા તરીકે, જો મારી કોઈ મિત્ર તેની તકલીફ મને જણાવે તો મને ફક્ત તેની માહિતી મળે છે, પણ જો હું તેની સાથે તે વિશે ચર્ચા કરું તો મને તેની સાચી સમજ મળે છે. તે સમજનો ઉપયોગ કરીને તેને યોગ્ય સલાહ આપવી તે ડાપણનું કામ છે. હા, તમારા જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવો તે જ ડાપણ છે. ઈશ્વરના બાળકો તરીકે ઈશ્વરના દ્રષ્ટિકોણથી જીવનને નિહાળવું તે ડાપણ છે. જો આપણે ડાપણનો સાચો ઉપયોગ કરવા તૈયાર છીએ તો ઈશ્વર આપણને ડાપણ આપે છે. તમારી પાસે જે જ્ઞાન છે તેનો યોગ્ય ઉપયોગ કરવો તે જ સાચું ડાપણ છે. કદાચ તમારી પાસે જે જ્ઞાન છે તેનાથી તમે જીવન જીવી શકો, પણ જીવનનું ઘડતર કરવા માટે તો ડાપણની જરૂર પડે છે. જ્ઞાની માણસ જાણે છે કે ક્યારે શું કહેવું, પણ ડાયો માણસ જાણે છે કે તે કહેવું યોગ્ય છે કે નહીં. મારી બહેનો, ડાપણનો મુખ્ય સ્ત્રોત છે સારા પુસ્તકોનું વાંચન. મારા માટે તો બાઇબલ શ્રેષ્ઠ પુસ્તક છે. તે મને એક સ્ત્રી તરીકે અને ઈશ્વરની દીકરી તરીકે મારે કેવું જીવન જીવવું અને કેવી રીતે રહેવું તે બધું જ શીખવે છે. તે સાથે અન્ય સારા પુસ્તકોનું વાંચન પણ મને સલાહ અને સમજ પૂરી પાડે છે, પણ તે તમને ઈશ્વરથી દૂર ના લઈ જાય તેનું અવશ્ય ધ્યાન રાખો. ઈશ્વર ઈચ્છે છે કે એક સ્ત્રી તરીકે આપણે હંમેશા આગળ વધીએ, કારણ ઈશ્વર સદા આપણી સાથે છે. ઈશ્વરની સહાયથી તમે તમારા ધ્યેયને પૂરો કરી શકો છો. પ્રેરિત પાઉલની જેમ આપણે પણ વિશ્વાસથી કહીએ કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. પવિત્ર બાઇબલમાં પહેલો રાજાઓ 10મા અધ્યાયમાં શેબાની રાણીની વાત લખવામાં આવી છે. તે કેટલાક પ્રશ્નો લઈને બુદ્ધિશાળી રાજા સુલેમાનની પાસે આવી. સુલેમાન રાજાએ તેના બધા પ્રશ્નોનો ઉત્તર આપ્યો અને તેને બુદ્ધિ અને ડાપણથી તે નવાઈ પામી. તેનો મુખ્ય ધ્યેય ડાપણ પ્રાપ્ત કરવાનો હતો. તેના જીવનમાંથી કેટલીક બાબતો આપણને શીખવા મળે છે, તે અમે તમને જણાવવા માંગીએ છીએ. પ્રથમ બાબત, ડાપણ મેળવવા માટે સમયની જરૂર છે.
સમય બહુ કિંમતી છે. તે ખરીદી શકાતો નથી, વેચી શકાતો નથી કે કમાઈ શકાતો પણ નથી. વીતી ગયેલી ક્ષણ કદી પાછી આવતી નથી. તેથી દરરોજ ઈશ્વરના વચન માટે સમય ફાળવવો બહુ અગત્યનું છે. ગીતશાસ્ત્ર 9 અને 12માં મૂસા ઈશ્વરને વિનંતી કરતા કહે છે, તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. બીજી બાબત હું કહીશ કે ડાપણ બલિદાન માંગે છે. તે માટે તમારા મોબાઈલ અને સોશિયલ મીડિયાથી બહાર નીકળીને ઈશ્વરના વચન વાંચવા માટે થોડો સમય ફાળવો. શરૂઆતમાં કદાચ તમને અઘરું લાગે અથવા કંટાળો આવે, પણ જ્યારે તમે તેમાં નિયમિત બનશો ત્યારે તમને શીખવાનો આનંદ પણ મળશે. નીતિવચનો 1:7માં લખ્યું છે, યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. તેથી તમે ઈશ્વરના વચનોમાંથી ડાપણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. ત્રીજી બાબત, ડાપણ નમ્રતા માંગે છે. કેટલીક વાર જો કોઈ પ્રશ્નોનો જવાબ આપણી પાસે ના હોય તો આપણને કહેતા શરમ લાગે છે, પણ તે સમયે આપણે ઈશ્વરને કહીએ કે પ્રભુ, મને સમજ પડતી નથી, તમે મને શીખવો. તમને નથી ખબર, પણ ઈશ્વર બધું જાણે છે. તે યાદ રાખો અને પૂરી નમ્રતા સાથે ઈશ્વરની પાસે જાઓ. ફક્ત ત્યારે ને ત્યારે જ ઈશ્વર પોતાનું ડાપણ તમને આપશે. મારી બહેનો, યાદ રાખો, માહિતી અથવા જાણકારી રસપ્રદ હોય છે, હકીકત આશ્ચર્યજનક હોય છે, પણ ડાપણ વિશ્વને બદલનાર હોય છે. ડાપણ એક સ્ત્રોત છે જેના વડે આપણે કામ કરીએ છીએ. ડાપણ એક ઉત્તેજન છે જે આપણે મિત્રોને આપીએ છીએ. ડાપણ એક ભેટ છે જે આપણે સમાજને આપી શકીએ છીએ. અને ડાપણ એક વારસો છે જે આપણે આપણા બાળકોને આપી શકીએ છીએ. મિત્રો, ઈશ્વરનું વચન બાઇબલ નીતિવચનો 8:11માં જણાવે છે, કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે. માણેક બહુ કિંમતી અને સુંદર હોય છે. લોકો તેને ખરીદવા માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર હોય છે, પણ ડાપણ તો તેના કરતાં પણ શ્રેષ્ઠ છે. તેથી આપણે તે મેળવવા માટે મહેનત કરવી જ જોઈએ. સાચી વાત ને? નીતિવચનોના પુસ્તકમાં ડાપણ સંબંધી અનેક વચનો લખવામાં આવ્યા છે. 15મા અધ્યાયની 20મી કલમ જણાવે છે, ડાહ્યો દીકરો પોતાના બાપને સુખી કરે છે. શું તમે આ વચનની સાથે સંમત છો? હું તો છું. ડાહ્યો દીકરો અથવા દીકરી દરેક બાબતમાં ડાપણથી પસંદગી કરે છે. પછી તે મિત્ર હોય, જીવન ધોરણ હોય કે પૈસાની બાબત હોય. જે બાળક ડાપણથી પસંદગી અથવા નિર્ણય કરે છે તેના માતા પિતા પણ તેને માટે ગૌરવ અનુભવે છે. નીતિવચનો 19 અને 11 શીખવે છે, માણસની વિવેક બુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે. આ વચન જણાવે છે કે ડાપણ આપણને ધીરજ રાખતા શીખવે છે. બધું બરોબર ચાલતું હોય ત્યારે ધીરજ રાખવી કે શાંત રહેવું તે સરળ છે, પણ જ્યારે તમે બીમાર હોવ, થાકી ગયા હોય કે વ્યસ્ત હોય ત્યારે શું? એવા સમયે જ આપણને ખરેખર ડાપણની જરૂર પડે છે. ડાપણ આપણને ધીરજ રાખવા મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારો વિરોધ કરે ત્યારે તેને સહન કરવા, તેની અવગણના કરવા અથવા તેને માફ કરવા તમારે ઈશ્વર તરફથી મળતા ડાપણની જરૂર પડે છે. ઈશ્વરનું ડાપણ તમને ઈશ્વરની દ્રષ્ટિથી જોવા સહાય કરે છે. તમારા માટે શું અગત્યનું છે અને તમારે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે પણ તમને સમજાવે છે. બીજા લોકોએ તમારું ખોટું કર્યું હોય તો પણ તેમને સમજવા, તેમની સાથે ધીરજથી વર્તવા અને ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરવા તે તમને મદદ કરે છે. વાલી બહેનો, ડાહી સ્ત્રી પોતાની સંભાળ રાખે છે. તે ભવિષ્યને માટે આયોજન કરે છે અને બીજાઓ વિશે વિચાર પણ કરે છે. ઈશ્વરનું ડાપણ મને મારા કુટુંબ સંબંધી વિચારવા અને વિવિધ બાબતોના આયોજનમાં મદદ કરે છે. જ્યારે પણ તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે આયોજન સાથે જાઓ અને ખર્ચ કરવામાં પણ કાળજી રાખો. તે આવશ્યક છે. તમારા કુટુંબને માટે તમે સાચી પસંદગી કરી શકો તેવું ડાપણ
ઈશ્વરની પાસે માંગો. એક ડાહી સ્ત્રી પોતાની અગ્રિમતાઓને પણ યોગ્ય ક્રમમાં ગોઠવે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે. શું મહત્વનું છે અને શું નથી તે પણ તે શોધી કાઢે છે. નીતિવચનો 23:4 લખ્યું છે, દ્રવ્યવાન થવા સારું, તન તોડીને મહેનત ન કર, તારું પોતાનું ડાપણ મૂકી દે. હા બહેનો, સંપત્તિ તો આંખના પલકારામાં જતી રહેશે, પણ જો તમારી પાસે ઈશ્વરનું ડાપણ હશે તો તમે મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો જે ઈશ્વર તમારી પાસે કરાવવા માંગે છે. ભૌતિક બાબતો જે નાશવંત છે તેના તરફ ધ્યાન આપવા કરતાં ઈશ્વર સાથેના તમારા સંબંધોને મજબૂત કરો જે હંમેશા ટકે છે. આ તમે બહુ જ સાચી વાત કરી છે. જો તમારી પાસે ઈશ્વરનું ડાપણ છે તો તમે ન્યાયી અને સાચી બાબતોને સમજી શકો છો. તમારા જીવનને માટે શું યોગ્ય છે તે પણ તમને ખ્યાલ આવી જાય છે. સ્ત્રીઓ અને માતાઓને આવા જ્ઞાનની જરૂર છે. સાચી વાત ને? ત્યારે જ તમે તમારા બાળકોને પણ સાચા માર્ગ પર ચાલવા તૈયાર કરી શકો છો. શું તમારા બાળકોના ઉછેર માટે તમારે ઈશ્વરના ડાપણની જરૂર છે? તમારા દૈનિક કાર્યને માટે શું તમારે ડાપણની જરૂર છે? તો આજે ઈશ્વરની પાસે જાઓ અને તે તમને મદદ કરશે. जग तारक ना गुण गा कथ गुण तेना मानता, प्रभु यीशु ना गुण गा कथ गुण तेना मानता, जग तारक ना गुण गा कथ गुण तेना मानता. સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો, સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો. શોધક બોધક જે જગમાં છે, શોધક બોધક જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો અકથ ગુણ તેના માનતા. જગ તારક ના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા, પ્રભુ યીશુ ના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા. જગત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ મટાડો. જગત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ મટાડો. માફ કરો અપરાધ અમારા, માફ કરો અપરાધ અમારા, સતનું જ્ઞાન પમાડો અકથ ગુણ તેના માનતા. જગ તારક ના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા, પ્રભુ યીશુ ના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા.
पुण्य दिवाकर ख्रिस्त प्रकाशे ललित उगे जम चंदा पुण्य दिवाकर ख्रिस्त प्रकाशे ललित उगे जम चंदा दोषित मन माँ सुख उपजावे दोषित मन माँ सुख उपजावे हर्ष करे तुझ बंदा कत गुण तेना मानता जग तारक ना गुण गाओ कत गुण तेना मानता प्रभु यीशु ना गुण गाओ कत गुण तेना मानता प्रभु यीशु વાલા દર્શક મિત્રો, આ સમયે આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે નીતિવચનોના પુસ્તકમાંથી ડાપણને લગતી વાતો શીખી રહ્યા છે. ઈશ્વરનું ડાપણ આપણને સમજદાર સ્ત્રી બનવા સહાય કરે છે. જેમ જેમ આપણે તે સંબંધી વધારે વાંચીએ છીએ તેમ તેમ આપણે સમજી શકીએ છીએ કે તે કેટલું મૂલ્યવાન છે. નીતિવચનો 3 અધ્યાયમાં લખ્યું છે, જ્ઞાન જવાહીર કરતાં મૂલ્યવાન છે, તેના માર્ગે સુખચેન જ છે અને તેના સઘળા રસ્તામાં શાંતિ છે. જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવન વૃક્ષ છે. જો મને ઈશ્વરનું ડાપણ પ્રાપ્ત થાય છે તો હું આશીર્વાદિત સ્ત્રી છું. જો હું આશીર્વાદિત છું તો મારું ઘર અને મારું કુટુંબ પણ આશીર્વાદિત બને છે. મારી બહેનો, જે સ્ત્રીઓને ઈશ્વરનું ડાપણ મળે છે તેઓ સમજદાર હોય છે. ક્યારે શું કરવું, શું બોલવું તે તેઓ સારી પેઠે જાણે છે. ડાહી સ્ત્રીઓ ઈશ્વરના ડાપણને લીધે દરેક પરિસ્થિતિને ચોક્કસ રીતે સમજી શકે છે. નીતિવચનો 14 અને 1માં બાઇબલ જણાવે છે, દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ પોતાના હાથથી તેને તોડી પાડે છે. તમે કેવા પ્રકારની સ્ત્રી છો? શું તમે તમારા ઘરને બાંધો છો કે તેને તોડી પાડો છો? શું તમે તમારા પતિને ઉત્તેજન આપો છો કે નિરાશ કરો છો? તમારા પતિ ઈચ્છે છે કે તમે તેમના માટે તાકાત અને હિંમત આપનાર બનો, પણ જો તમે તેમ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તેની અસર તમારા સંબંધો પર પડે છે અને તે તમારા કુટુંબને નુકસાન કરે છે. ઈશ્વર સાથેના સંબંધમાં જો તમે મજબૂત હશો તો તમારા પતિને સારી રીતે સમજી શકશો અને તેમને પણ ઈશ્વરની વધારે નિકટ લાવી શકશો. તેથી એક ડાહી પત્ની તરીકે ઈશ્વર સાથેના સંબંધમાં પણ તમારા પતિના સહભાગી અને સહાયકારી બની રહો. કેટલીક વાર એક પત્ની તરીકે લગ્ન જીવનમાં આપણે આત્મિક નેતાગીરી પૂરી પાડવી જરૂરી બની જાય છે, કારણ કે સ્ત્રીઓ તરીકે આપણે સંબંધોની બાબતમાં વધારે સાહજિક હોઈએ છીએ. પણ જો આપણે સાવચેત ના રહીએ તો ઈશ્વરના કાર્યમાં અવરોધરૂપ પણ બનીએ છીએ. ડાહી સ્ત્રી પોતાની લાગણીઓને અંકુશમાં રાખે છે. ડાહી સ્ત્રી એ છે કે જે બોલતા પહેલાં 2 વખત વિચાર કરે છે, જેથી તે કોઈને ઠેસ પહોંચાડનાર ના બને. આ બહુ અઘરી બાબત છે, ખરું ને? પણ આ ડાપણ ઈશ્વર જ આપી શકે છે. જ્યારે ઈશ્વર તમને એક ડાહી સ્ત્રી બનાવે છે ત્યારે તમે પોતાની રીતે જ કાર્ય કરતા નથી, પણ તમારી સાથે અન્ય લોકોનું જીવન પણ આશીર્વાદિત બને તેનું તમે ધ્યાન રાખો છો. પ્રિય બહેનો, જ્યારે તમને ઈશ્વર તરફથી ડાપણ મળે છે ત્યારે ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરે છે. જ્યારે તમે ઈશ્વરને આધીન થાવ છો ત્યારે તમારા લગ્ન જીવનમાં ઈશ્વર તેમના સમયમાં તેમના હેતુને પૂરો કરે છે. નીતિવચનો 2 અને 6 જણાવે છે, કેમ કે યહોવા જ્ઞાન આપે છે, તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે. એ જ રીતે 3, 5 અને 6માં લખ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. આ વચનો જણાવે છે કે આપણે ખરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખવાનો છે
આપણી પોતાની રીતે બધું કરી લેવાનો પ્રયત્ન કરવાનો નથી. મારી બહેનો, ઈશ્વર પર ભરોસો રાખવો બહુ અગત્યની બાબત છે. શા માટે? ઈશ્વર વિશ્વાસુ છે, માટે તેમના પર ભરોસો રાખવાનો છે. આપણા માટે સારું અથવા શ્રેષ્ઠ શું છે તે આપણા કરતાં ઈશ્વર વધારે સારી રીતે જાણે છે, માટે આપણે ઈશ્વર પર ભરોસો રાખવાનો છે. આપણા દરેક નિર્ણયમાં ઈશ્વરની ઈચ્છાને આપણે કેન્દ્ર સ્થાને રાખવાની છે. ઈશ્વર પર ભરોસો રાખવો એટલે જીવનમાં ઈશ્વરના માર્ગમાં ચાલવું અને ઈશ્વરની બાબતોને પ્રથમ સ્થાન આપવું. જ્યારે તમે ઈશ્વરના ચારિત્રને સમજો છો, તેમના માર્ગમાં ચાલો છો અને ઈશ્વરના ધોરણોને અનુસરો છો, ત્યારે તમારામાં ઈશ્વરના ડાપણની શરૂઆત થાય છે. એકદમ સાચી વાત છે. જેમ જેમ તમે ઈશ્વરને વધારે જાણતા જાઓ છો, તેમ તેમ તમે વધારે સમજી શકો છો કે તમારે કેવી રીતે જીવન જીવવું, કેવી પસંદગી કરવી અને બીજા લોકોની સાથે કેવી વર્તણૂક રાખવી. યાદ રાખો, તમારા જીવનની નાની નાની અથવા સામાન્ય બાબતોમાં પણ ઈશ્વરને રસ છે. તમે તમારા બાળકોનો ઉછેર કરો, નોકરી કરવા જાઓ, ખરીદી કરવા જાઓ અથવા મિત્ર બનાવો, પણ દરેક બાબતમાં તમે ઈશ્વરની સહાય માંગો એવી ઈશ્વરની ઈચ્છા છે. જ્યારે તમે ઈશ્વરના ડાપણથી તમારું દરેક કાર્ય કરો છો, ત્યારે અન્ય લોકો તમારામાં તફાવત જોઈ શકે છે. ઈશ્વરને ઓળખવાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. શું તમે આવો તફાવત સર્જવા માંગો છો? તો તમે ઈશ્વરની પાસે ડાપણ માંગો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય ઈશ્વર પિતા, તમે અમને ડાપણ પૂરું પાડો છો તે માટે તમારો આભાર માનીએ છીએ. અમને તમારા પર ભરોસો રાખવા અને તમારા તરફથી મળતા જ્ઞાનમાં વૃદ્ધિ પામવા સહાય કરો. અમારી ભૂલોની શિક્ષા સહન કરવા તમે પ્રભુ ઈસુને મોકલી આપ્યા તે માટે તમારો આભાર માનીએ છીએ. જીવનમાં અમને ડાપણથી દરેક નિર્ણય કરવા સહાય કરો. તમારા ડાપણથી બીજાઓના જીવનમાં તફાવત સર્જવા અમને તમારી કૃપા પૂરી પાડો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે, રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે, વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે.
દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં, ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં. ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં, ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં. પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદકોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. તેને ધન્ય છે, તેને ધન્ય છે. તેને ધન્ય છે, તેને ધન્ય છે. મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે શીખ્યા કે ઈશ્વર તરફથી ડાપણ મેળવીને આપણે ડાહી સ્ત્રી બની શકીએ છીએ. મને આશા છે કે આજના પ્રસારણથી આપને ચોક્કસ આશીર્વાદ મળ્યો હશે. જો ઈશ્વરની ઈચ્છા અનુસાર અને ઈશ્વરના માર્ગમાં આપણે જીવન જીવીએ છીએ તો ઈશ્વરનું ડાપણ આપણા માટે ઉપલબ્ધ છે. શું તમે તમારા જ્ઞાન અને બુદ્ધિ પર જીવન જીવવા માંગો છો કે ઈશ્વરના ડાપણથી આગળ વધવા માંગો છો? મારા આ પ્રશ્ન પર વિચાર કરજો. મિત્રો, જો આજનો અમારો કાર્યક્રમ આપના માટે લાભદાયી બન્યો છે તો અવશ્ય અમને આપના પ્રતિભાવો જણાવશો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 99 98 97 9998979026. આ નંબર પર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર સાથેના સંબંધમાં આપ શાંતિ, આનંદ, દિલાસો અને ડાપણ પ્રાપ્ત કરો એ જ પ્રાર્થના સાથે અમે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો